લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024 મક્ષર સુદ 11 બુધવાર તારીખ 11/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ સવારે 11:48 સુધી મીન અને ત્યાર પછી મેષ. આજનું નક્ષત્ર છે રેવતી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ કામને આગળ વધારીએ ને તો એમાં આપણે સારી સફળતા મળે છે. તો કોઈ પણ કામ કરતાં પહેલાં બુદ્ધિનો યુઝ કરજો. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ સવારે 11:48 સુધી મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. તો મિત્રો, આજનો સુવિચાર: હસતા મોઢે કડવું દુઃખ પીવું પડે છે. આપણા પોતાના કરતાં બીજા માટે વધુ જીવવું પડે છે. ખરી વાત છે આજના જમાનાની. ભલે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે જીવીએ, પણ હસતા મોઢે આપણે આગળ ચાલીએ છીએ અને આપણા પોતાના કરતાં બીજા માટે વધુ જીવીએ છીએ. આ માનવ જીવનનું સત્ય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કાનમાં જો બહુ ચસકા મારતા હોય ને તો આદુનો રસ કાઢવાનો અને એને સહેજ ગરમ કરવાનો, હુંફાળો કરીને એના 3-4 ટીપા તમે કાનમાં નાખો ને તો તમારા કાનમાં લાગતા ચસકા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે જીવન જીવજો, પણ તમારું સ્વમાન અને આત્માનું ગૌરવ ગુમાવીને નહીં જીવતા. એના કરતાં પછી મૃત્યુ સારું. બરાબર? તો જે તે વાત છે ને એની ચોખવટ કરીને જીવવું આપણા માટે જરૂરી. આપણે આપણા સ્વમાનને બી ગુમાવીએ છીએ, આપણા આત્માના ગૌરવને પણ આપણે ગીરવે મૂકી દઈએ ને પછી જીવીએ. નહીં જીવો, એમાં તડફડ કરો, ચોખવટ કરીને નીકળો કે ભાઈ હું આ નહીં જીવન જીવી શકું. આ છે ને તમને રોજ મોત આપે આ વસ્તુ. આ ધ્યાન રાખજો. અહીંયાથી નીકળો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા કોઈક બીજા વ્યક્તિ પાસેથી મળે અને આપણે એની પર વિચાર કરીએ. આનું આયોજન કરીને જો આપણે આગળ ચાલશું તો ઓછા સમયમાં સારું કામ કરવાની તાકાત આપણે મેળવી શકાય. આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો જરૂરી છે. આજે છે ને પારિવારિક સભ્યોનો સહકાર તમને સારો મળતો દેખાય, એનો ઉપયોગ કરજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં દિવસ સારો. વેપારમાં પ્રગતિ કરી શકાય, વેપારનો વ્યાપ વધારી શકાય, વેપારમાં નવું કામ કરવાની જે આપણી ઈચ્છા છે તેને આપણે અમલમાં મૂકી શકીએ. આજે કોઈ મહત્ત્વનો પ્રવાસ થાય ને એનાથી આપણને ફાયદો પણ મળે. મિત્રો, આજે વાણી વર્તનમાં સંયમ રાખશો ને તો વધુ સારી સફળતા મળે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજના દિવસે ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો તબિયત બગડે એવી શક્યતાઓ નકારી ન શકાય. આજે વેપાર કે નોકરી માટે કરેલો પ્રવાસ તમને સારું ફળ આપી જાય. આજનો શુભ રંગ બદામી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા જૂના પડતર પ્રશ્નનો હલ લાવી શકાય. આજે આર્થિક મર્યાદાઓમાં સંભાળીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે બપોર પછીનો કોઈક એવા સમાચાર આવે જે તમને બેચેની આપી જાય તો મિત્રો આજે સાવધાન રહેજો, સજાગ રહેજો અને ધીરજ જાળવીને પ્રત્યુત્તર આપવો. આજનો શુભ રંગ જાંબલી. સિંહ રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો થાય
તો સાચવીને કરવાની જરૂરિયાત દેખાય. આજે કોઈ મહત્ત્વની બાબત હોય જે આપણા માટે અડચણરૂપ હોય એને પાર કરીને આપણે એનું સારું પરિણામ લઈ શકીશું. આજે વેપારની દ્રષ્ટિએ દિવસ સારો, એમાં કંઈક નવા કરાર આપણે આજે કરી શકશું. મિત્રો, આજે અંગત જીવનમાં તમારા અંગત પાત્ર સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈક સામાજિક બાબતમાં કોઈક વડીલની સલાહ મળે, અને મિત્રો આજે એની પર ધ્યાન આપજો. વડીલની સલાહથી તમે આજે સામાજિક કામોમાં સારી સફળતા મેળવી શકશો. કોઈ જટિલ સમસ્યા હશે તો તેનું નિરાકરણ કરી શકશો. અને વડીલ પાસેથી મળેલી સલાહ અનુભવીની સલાહ કહેવાય, તો એનો જો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તો ચોક્કસ ફાયદો થાય. આજે નોકરી અને વેપારમાં લાભ આપતી તક તમારી સામે આવે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામકાજની દ્રષ્ટિએ જોઈએ ને તો તમારી પર કામનો બોજ વધતો દેખાશે. એનાથી ડરતા નહીં, એનાથી હારતા નહીં, પાછી કરતા નહીં. કારણ કે આજનો જે બોજ છે ને એને જો આપણે સહન કરી લઈએ, એ કામ પૂર્ણ કરી લઈએ, તો આગળ પ્રગતિનો પંથ કંડારી શકાય. અને આ કામ કર્યા પછી આપણી આર્થિક બાબતને આપણે મજબૂત કરી શકીએ. આજનો શુભ રંગ જાંબલી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કાર્યની બાબતમાં જોઈએ તો ઘણી સારી સફળતા મળતી દેખાય છે. તો મિત્રો, આજે મહત્ત્વના કામો હાથમાં લઈએ ને તો એમાં આપણે આસાનીથી આગળ વધી શકીએ, કામને પૂરા કરીને સારું પરિણામ મેળવી શકીએ. આજે નાણાકીય વ્યવહારમાં સાચવીને ચાલવું, લખીને આપો, લખીને લો, ચોક્કસ ફાયદો થાય. અને આજે ભાઈઓ સાથે મનમોટાવ નહીં કરતા. આજનો શુભ રંગ ખાખી. ધનરાશિવાળાએ આજે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે. આજે કોઈ કામ એવું હશે જેને પૂર્ણ કરવાની તમે કોશિશ કરશો, તમને એમ લાગશે કે આ કામ આજે હું પૂર્ણ નહીં કરું, ને એનાથી તમને બેચેની થાય. પણ ભગવાન પરની શ્રદ્ધા સાથે રાખીને આપણે એ કામમાં આગળ વધીએ ને તો ભગવાન પર રાખેલી શ્રદ્ધા સારામાં સારું પરિણામ આપી જાય. આપણો જે મોરલ પાવર છે તે જળવાઈ બી રહે, ને આજનું કામ આપણે પૂર્ણ પણ કરી લઈએ. આજે નાણાકીય બાબતમાં ઘણી સારી પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી શકશું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વિચાર સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે નાની મોટી અડચણ તમને બેચેન કરી શકે છે. જીવનસાથી સાથેની નાની જીભાજોડી એ તમને પરેશાન કરી શકે છે. આજે ધીરજ રાખીને ચાલશો, યોગ્ય સમયે યોગ્ય રીતે મૌન જાળવશો ને તો વધુ સારું પરિણામ મળશે. આપણા જીવનમાં મૌન એ એક દવા છે જેનાથી આપણે ઘણા ફાયદા મળે છે. આજનો શુભ રંગ આછો ભૂરો.
કુંભ રાશિવાળા માટે આજે કોઈક નવી ઓળખાણ થતી દેખાય છે અને આજે કરેલી નવી ઓળખાણ તમને જીવનમાં સારું પરિણામ આપી જાય. આજે નોકરી કરતા માણસો માટે પ્રમોશનની શક્યતા નકારી ન શકાય અને દાંપત્ય જીવનમાં થોડુંક ધ્યાન આપશો તો મધુરતા જળવાઈ જશે. આજનો શુભ રંગ ગ્રે. મીન રાશિવાળા માટે આજે માનસિકતા બગડતી દેખાય છે. તો મિત્રો, જ્યારે આપણી માનસિકતા સ્થિર ન હોય ને ત્યારે કોઈ મહત્ત્વના કામોમાં ભાગ ન લેવો, એવા કોઈ નિર્ણય ન લેવા, કોઈ કામ ઉતાવળમાં કરવું નહીં. બસ આ બાબતોને ધ્યાનમાં રાખીએ ને તો આપણી માનસિકતા નબળી હોય ને ત્યારે આપણું જીવન સચવાઈ જાય, માનસિકતા પાછી ઠીક થાય, ત્યારે આપણે નવા કામોમાં આગળ વધવું જોઈએ. આજે વિચારો સકારાત્મક રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ નારંગી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજના વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.